નમસ્કાર દર્શક મિત્રો, એટ ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં અનેક જગ્યાએ ફૂડ સ્ટોલ કે પછી રેસ્ટોરન્ટ કે પછી હોટલોના ભોજનમાંથી જીવાત અને કીડા નીકળવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે। પરંતુ હવે તો વેફર અને નમકીન બનાવતી જાણીતી કંપની એટલે કે બાલાજી વેફર્સના પેકેટમાંથી કંઈક એવું નીકળી ગયું કે જેને જાણીને જ લોકોને ઉપકા આવી જાય। જી હા, એવા અહેવાલો મળી રહ્યા છે કે જામનગરના એક વ્યક્તિએ બાલાજીની વેફરનું પેકેટ ખરીદ્યું અને જ્યારે તેને વેફર ખાવા માટે પેકેટ ખોલ્યું તો તેમાં વેફર તો નીકળી, પરંતુ સાથે સાથે નીકળ્યો તળેલો મરેલો દેડકો। આપણને આ ઘટના સાંભળીને જ એટલી બધી ચિત્રી ચડી જાય છે, તો વિચાર કરો કે આ જે ઘટના જે વ્યક્તિ સાથે ઘટી હશે તેના શું હાલ થયા હશે। હવે આપણે આના વિશે વિગતવાર વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે જામનગરમાં જાસ્મીન પટેલ નામના વ્યક્તિએ એક દુકાન પરથી બાલાજીની વેફર ખરીદી, પરંતુ વેફર ખરીદ્યા બાદ તેને ખોલી તો તેના હોશ ઉડી ગયા, કારણ કે વેફરના પેકેટમાં મરેલો દેડકો નીકળ્યો હતો। જાસ્મીન પટેલ વેફરનું ખુલ્લું પેકેટ લઈને દુકાનદાર પાસે પહોંચ્યા। ત્યારબાદ તેમને બાલાજી વેફરના કસ્ટમર કેરમાં પણ ફરિયાદ કરી હતી, જો કે યોગ્ય જવાબ ન મળતા તેમને મહાનગરપાલિકામાં જાણ કરી હતી। આના કારણે મનપાની ફૂડ શાખાની ટીમ દોડતી થઈ ગઈ હતી। પાલિકાની ટીમ સ્થળ પર દોડી આવી અને વેફરના પેકેટને સીલ કરી નાખ્યું। ફૂડ શાખા દ્વારા વેફરના વિવિધ નમૂના લઈને તેને લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા। આ અંગે ગ્રાહકે મીડિયા સમક્ષ એવી જાણકારી આપી કે કસ્ટમર કેરમાં ફોન કરતા મેડમે કહ્યું કે તમારે તમારી રીતે જે કરવું હોય તે કરો, અમારે તો આવા કેસ આવ્યા રાખે છે। તો બીજી તરફ બાલાજી કંપનીના મેનેજર જય સચદેવે ખુલાસો કરતા જણાવ્યું કે તેમનો પ્લાન્ટ સંપૂર્ણપણે રોબોટિક મશીનોથી સજ્જ છે। આ પ્રકારની ભૂલ થવી એ અશક્ય છે। દેડકો પ્લાન્ટમાં ક્યાંથી આવી શકે તેમ લાગતું નથી, તેમ છતાં પણ આ અંગે કંપની દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે બાલાજી એક ખૂબ જ મોટી અને નામચીન નમકીન કંપની છે અને હજારો લાખો લોકો તેમના ફૂડ પેકેટ્સનું રોજિંદા સેવન કરતા હોય છે, ત્યારે આવામાં બાલાજીના વેફરમાં આ પ્રકારે દેડકો મળી આવતા એ મોટી બેદરકારી સામે આવી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।